નાગરવાડામાં ઉત્તર ઝોનની કચેરી બહાર કેન્દ્ર સરકારની યોજનાઓનું બેનર નજરે પડતા કોંગ્રેસે ચૂંટણી અધિકારી પર સવાલો ઊભા કર્યા છે। વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની ઉત્તર ઝોનની કચેરીની બહાર કેન્દ્ર સરકારની યોજનાઓનું બેનર લગાવેલું છે। આજે લોકસભા બેઠકના કોંગ્રેસના ઇન્ચાર્જ અમિત રાજ ત્યાંથી પસાર થયા હતા ત્યારે બેનર નજરે પડ્યું હતું, જેને લઈને અમિત રાજે વિરોધ ઉઠાવ્યો હતો। અમિત રાજે જણાવ્યું હતું કે સરકારી કચેરી પર બેનર લગાવેલું હોવાથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય છે। સરકારી કચેરી પર બેનર નજરે પડે છે તો ચૂંટણી અધિકારીઓ અને પાલિકાના તંત્રને બેનર દેખાતું નથી। સાથે સાથે આદર્શ આચાર સંહિતા માટે તંત્ર દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરાઈ છે તો ફ્લાઇંગ સ્ક્વોડને પણ આ બેનર દેખાતું નથી, જેવા અમિત રાજે સવાલો ઊભા કર્યા હતા। અમિત રાજે વધુમાં જણાવ્યું હતું કે તે આ અંગે જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ કરશે। હું સિટીમાંથી પસાર થતો ત્યારે નાગરવાડા ખાતે આવેલી વડોદરા મહાનગરપાલિકાની ઉત્તર ઝોનની કચેરી છે જે વોર્ડ નંબર 7 કહેવામાં આવે છે। તેની અંદર નરેન્દ્ર મોદી સાહેબનું એક મોટું બેનર લગાવવામાં આવેલું। આ એક આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવાની બાબત છે। બીજી વસ્તુ, આ કચેરી સરકારી છે અને બીજું વસ્તુ મહત્વની બાબત છે કે બરોડાની અંદર આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી જ કોર્પોરેશન તંત્ર બેનર હોર્ડિંગ્સને બધું ઉતારવાની પ્રક્રિયા કરી, પણ આ જો તમે જોઈ શકો છો પાછળ નદી આંખે આટલું મોટું બેનર લગાવેલું છે। આ દિવાળા તરે અંધારું એવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે કે આ ચૂંટણી કમિશનર તેમજ કોર્પોરેશનનું તંત્ર એમનું કોઈ તાલમેલ નથી મને લાગે છે, કાં તો પછી આ અધિકારીઓની ભૂલોને લીધે આ પ્રોબ્લેમ થયું છે। અને આ જે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી છે, પહેલી સ્ક્વોડ બનાવી છે, એ ફક્ત એક નામ પૂરતી જ છે અને એક પેપર પૂરતી જ છે। જો ફ્લાઇંગ સ્ક્વોડે આ પ્રકારની કામગીરી જો સારી પ્રકારની કામગીરી કરી હોત તો આ બેનર એંગડી ના હોત। એટલે આ એક કોની ભૂલ છે એ મહત્વનું છે। હું ચૂંટણી કમિશનને પણ ઇવિઝનની અંદર ફરિયાદ કરી છે કે આ સરકારી ઓફિસ છે ને એની અંદર આટલું મોટું બેનર હોવા છતાં કેમ આ લોકો નરી આંખે જોઈ શકાતું બેનર કેમ એ લોકો હટાવતા નથી? એટલે આ બહુ ઘણી ગંભીર બાબત છે। આની બાબતને હું કલેક્ટરમાં પણ હું લેખિતમાં ફરિયાદ કરીશ। રાકેશ રાજ, કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાનું સંપૂર્ણપણે ઇન્ચાર્જ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।